બિલકુલ તળવા ના લાગે એવા અને ભરવાની ઝંઝટ વગર આપણે એકદમ સ્વાદિષ્ટ એવું તારેલાનું શાક બનાવીશું. તો અહીં મેં મીડિયમ સાઇઝના 250 ગ્રામ જેટલા તારેલા લીધા છે. આ તારેલાની આપણે સાલ ઉતારી લેવાની. પહેલાં સાલ ઉતારી અને 2 ભાગમાં કટ કરી અને એમાં જે હાડવાળા બી હોય છે એને આપણે નીકાળી લઈશું. તો આ દેખો અહીંયા અંદર હાડવાળા પાથરેલું છે અને અંદર હાડવાળા બી હશે એટલે તે થોડા જે બીજ ચાવવામાં તકલીફ પડે એ માટે આપણે આ બીજ પહેલાં નીકાળી લઈએ. એ નીકાળી અને આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું. તો અહીં બધા તારેલા મેં આ રીતે ઝીણા કટ કરી લીધા છે. હવે આ તારેલાના જે કટ કર્યા છે સમાર્યા છે એને આપણે એક બાઉલમાં લઈ લઈએ અને બાઉલમાં એ આપણે પહેલાં મીઠું નાખી અને 10 થી 15 મિનિટ જેટલો આપણે આને રહેવા દઈએ. તો આની સારી રીતે મીઠું તારેલાની અંદર મિક્સ કરી લેવાનું જેથી એની કડવાશ દૂર થાય અને આને ઢાંકી અને 10 થી 15 મિનિટ આપણે રેસ્ટ આપીશું. અહીંયા 10-15 મિનિટ થઈ ગઈ છે તો એમાં પાણી નાખી અને આપણે એ બધું મીઠું છે નીકાળી લેવાનું છે. એટલે મીઠા સાથે તારેલાની મોટાભાગની કડવાશ બી નીકળી જશે. અહીં આપણે વધારવા માટે મેં એક કઢાઈમાં અહીંયા તેલ લીધું છે. તો તેલમાં મેં અડધી ચમચી જેટલું જીરું નાખી અને એને આપણે સાતળી લઈશું. સાથે જ એક ચપટી જેટલી હિંગ લીધી છે. હિંગ નાખી અંદર. હિંગનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે શાકની અંદર. સાથે જ આપણે લસણની 4-5 કળી ઝીણી સમારેલી નાખી છે અને લીલું મરચું તો લીલા મરચાં 2 નાખ્યા છે મેં ઝીણા કાપીને. હવે જે તારેલાની અંદરથી આપણે પાણી બધું નીકાળી લેવાનું છે મીઠાવાળું. તો આ તારેલા અંદર એડ કરીશું. સમારેલા તારેલા અંદર એડ કરી દઈએ અને આ તારેલાનું શાક આપણે ખુલ્લું જ ચડવા દેવાનું છે. આને ઢાંકી નથી ચડવાનું. ખુલ્લું ચડશું જ તો જેથી એની કડવાશ વધી જે હશે નીકળી જશે. હવે આપણે આમાં મસાલા કરીશું. તો મેં અહીંયા 1/4 કપ હળદર નાખી છે અને અડધી ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અને 1 ચમચી જેટલું અહીંયા ધાણા જીરું. આને મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના. અહીંયા અત્યાર સુધી મેં બેઝિક મસાલા કર્યા છે. હવે આમાં આપણે ખાસ મસાલો બી એડ કરવાનો છે. એના માટે આ સાઈડમાં બીજી એક કઢાઈ નાની એવી લઈ લઈએ અને એમાં મેં 2 ચમચી જેટલું બેસન શેકી લઈશું. આ બેસન આપણે આ શાકની અંદર જ એડ કરવાનું છે જેથી જે બી બીજી થોડી ઘણી બી કડવાશ રહ્યું હોય એ નીકળી જશે અને બાળકો જો ના ખાતા હોય તો બી આ શાક ખાઈ લેશે. એટલું સ્વાદિષ્ટ શાક બને છે. તો અહીંયા બેસન મારું શેકાઈ ગયું છે. હવે આમાં આપણે મેં થોડાક સિંગદાણા અને તલ લીધા છે એને આપણે શેકી લઈએ. તો એને સારી રીતે આપણે શેકી અને થલમાં લઈ લઈશું. તમે ચાહો તો મિક્સરમાં બી આને એકદમ ગ્રાઇન્ડ કરી શકો પણ આમાં અધકચરા વાટવાથી એનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે. તો આને થલમાં લઈ આપણે એને વાટી લઈશું. તો આને આપણે અધકચરા જ વાટવાના છે. તો અહીંયા મેં જે દેખો અધકચરા વાટીને તૈયાર કરી લીધા છે. હવે આ મિક્સર જે બનાવ્યું છે એને આપણે શાકની અંદર એડ કરીશું. તો મેં અહીંયા સિંગદાણાનો અને તલનો જે ભૂકો હતો એને આપણે એડ કર્યો છે અને 1 ચમચી જેટલું મેં અહીંયા બેસન એડ કર્યું છે. હવે અહીંયા આપણું આ શાક એકદમ રેડી છે જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગશે. અને જો કોઈને કડવાશના લીધે ના ગમતું હોય તો એને એકવાર આ રીતે બનાવીને જરૂરથી ખવડાવવું. બહુ જ સ્વાદિષ્ટ એવું શાક બનીને તૈયાર થાય છે. તો જો મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા. અને આ શાક તમે રોટી સાથે, પરાઠા સાથે, કોઈ બી સાથે ખાઈ શકો અને એટલું સ્વાદિષ્ટ બને છે તે એટલું બી તમે 1 ચમચી કરી ખાઈ શકો. તો થેન્ક યુ ફોર વોચિંગ.